હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે પાપડીના લીલવામાં ઢોકળી કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. લીલી તુવેરમાં ઢોકળીની જેમ પાપડી લીલવાની ઢોકળી પણ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. કારણ કે પાપડી લીલવાની ઢોકળી પ્રેશર કુકરમાં બનાવશું. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. અહીં મેં 1 કપ ભરીને પાપડીના લીલવા લીધા. એમાં કોઈક દાણા વગરની પાપડી હતી, એને સુધારી લીધી. પાપડીના લીલવા આ બાઉલમાં લઈને એમાં પાણી ઉમેરું છું. ત્યારબાદ એને સારી રીતે ધોઈને ચાળણીમાં નીતારી લઈશું. ઢોકળીનો લોટ બાંધવા માટે એક પરાત લીધી. એમાં અડધો કપ રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ લઉં છું. એમાં 2 ટેબલસ્પૂન બાજરીનો લોટ, 2 ટેબલસ્પૂન બેસન અને 1/2 કપ ભાખરી બનાવીએ એ ઘઉંનો જાડો લોટ ઉમેરું છું. ઘઉંનો જાડો લોટ તમારી પાસે ન હોય તો એના બદલે 2 ટેબલસ્પૂન રવો અથવા ઢોકળા મુઠિયાનો લોટ લઈ શકાય અને બાકીનો ઘઉંનો રોટલી બનાવીએ એ લોટ ઉમેરી દેવો. ફ્રેશ મેથીના પાન લીધા, એ અડધો કપ જેટલી ઝીણી કાપીને આમાં ઉમેરું છું. તમારી પાસે ફ્રેશ મેથી ન હોય તો એના બદલે 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી અને 1 થી 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરવી. લોટમાં વચ્ચે ખાડો કરીને એની ઉપર 1 ટીસ્પૂન જેટલા સફેદ તલ, 2 ચપટી જેટલી હિંગ, 5 ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન લાલ મરચું, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર અને મોણ માટે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરું છું. લોટમાં તેલ અને મસાલા સારી રીતે મિક્સ કરી લઈએ. હવે અડધો કપ જેટલું પાણી લીધું, એમાંથી થોડું થોડું લોટમાં ઉમેરીને મિક્સ કરીએ અને ભાખરી માટે જેવો મીડિયમ સખત લોટ બાંધીએ બિલકુલ એવો જ આ લોટ બાંધી લઈએ. લોટ બાંધીને ગોળ કરી લીધો, એની ઉપર તેલવાળો હાથ ફેરવી દઉં છું અને આગળ બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં આ લોટ ઢાંકીને સાઈડમાં રાખું છું, એટલે સારી રીતે પલળીને સેટ થઈ જાય. લોટ બાંધવા અડધો કપ પાણી લીધું હતું, એમાંથી 2 થી 3 ટેબલસ્પૂન જેટલું બચી ગયું. હવે આગળના સ્ટેપમાં એક પ્રેશર કુકર લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને કુકરમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં 2 નંગ વઘારના મરચાં, અડધી ટીસ્પૂન અજમો અને 1 ટીસ્પૂન સફેદ તલ ઉમેરું છું. સાથે એમાં 5 ટીસ્પૂન હિંગ ઉમેરીને મિક્સ કરી લઈએ. આ બધું થોડી સેકન્ડ માટે સાંતળી લીધું. હવે એમાં પાપડીના લીલવા ઉમેરીને મિક્સ કરી લઈએ. 1 થી 2 મિનિટ માટે કન્ટિન્યુ હલાવતા રહીને પાપડીના લીલવા સાંતળી લીધા. હવે એમાં 1 ટીસ્પૂન વાટેલા આદુ મરચાં, અડધી ટીસ્પૂન વાટેલું સૂકું લસણ, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ. પાપડીના લીલવા સાથે મસાલા થોડીવાર માટે સાંતળી લીધા. હવે એમાં 2 કપ ભરીને પાણી ઉમેરું છું. સ્વાદ પ્રમાણે એમાં 1 ટીસ્પૂન મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે પ્રેશર કુકરને ઢાંકણ લગાવી દઉં છું અને કુકરમાં 4 વિસલ આવે ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. લીલવા પ્રેશર કુક થાય છે ત્યાં સુધીમાં ઢોકળી બનાવી લઈએ. એના માટે લોટ બાંધીને રાખ્યો હતો, એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. લોટ એકવાર સારી રીતે કેળવી દઈએ. ત્યાર પછી એના 2 ભાગ કરું છું. લોટનો એક ભાગ હાથમાં લઈ એને કેળવીને સિલિન્ડર શેપ આપું છું. એની ઉપર તેલવાળો હાથ ફેરવીને એમાંથી આવી નાની સાઈઝની ગોળી જેવા લુવા કરીએ. એ લુવાને દબાવીને એમાંથી આવા ટીકડા બનાવીએ. બાકીના લોટમાંથી પણ આ જ પ્રમાણે નાની સાઈઝના લુવા કરીને ઢોકળી બનાવી લઈએ. ઢોકળીના ટીકડા ઝટપટ બની જાય એ માટે પ્લાસ્ટિકની શીટ ઉપર લુવા ગોઠવીને મૂકવા. ત્યાર પછી એક ફ્લેટ તળિયાવાળી વાડકી લઈને એના તળિયામાં તેલ લગાવવું. હવે એના વડે આ લુવાની ઉપર પ્રેસ કરવું એટલે ટીકડા તૈયાર થઈ જશે. આ રીતે ઢોકળીના ટીકડા ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય. માત્ર 12 થી 15 મિનિટમાં જ ઢોકળી માટે ટીકડા તૈયાર થઈ ગયા.
બીજી તરફ પાપડીના લીલવા પ્રેશર કૂક થઈ ગયા અને કુકર પણ ઠંડુ થઈ ગયું, માટે એનું ઢાંકણ ખોલું છું. આમાં પાપડીના લીલવા એકદમ સારી રીતે બફાઈ ગયા. હવે ગેસ ફ્લેમ ફરી ઓન કરી દઉં છું. થોડીવાર પછી કુકરમાં પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું, માટે જરૂર પ્રમાણે એમાં બીજું 1 કપ જેટલું પાણી ઉમેરું છું. ત્યાર પછી એમાં 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીને મિક્સ કરી લઈએ અને ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખું છું, એટલે કુકરમાંનું પાણી જલ્દીથી ગરમ થઈ જાય. થોડીવાર પછી કુકરમાં પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું. એમાં અડધા સ્પૂન જેટલું ઝીણું કાપેલું લીલું લસણ અને 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. ત્યાર પછી એમાં તૈયાર કરેલા ઢોકળીના ટીકડા હાથમાં થોડા થોડા લઈને ઉમેરી દઈએ. ઢોકળી ઉમેરીએ ત્યારે પાણી આવું ખરખરતું ગરમ થયેલું હોવું જોઈએ, એટલે એમાં ઉમેરેલી ઢોકળી બિલકુલ છૂટી રહે, એકબીજા સાથે ચીપકી ન જાય. બધી જ ઢોકળી કુકરમાં ઉમેરી દીધી. હવે એમાં ટવેટો ફેરવી લઉં છું અને આ ટાઈમ પર ઢોકળીમાંનું પાણી એકવાર ટેસ્ટ કરી લઈએ. આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઓછું છે, માટે 5 ટીસ્પૂન જેટલું ઉમેરીને મિક્સ કરી લઈએ. ત્યાર પછી પ્રેશર કુકરને ઢાંકણ લગાવી દઉં છું અને કુકરમાં 2 વિસલ આવી જાય પછી ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. ઢોકળી પ્રેશર કૂક થઈ ગઈ અને થોડીવાર પછી કુકર પણ ઠંડુ થઈ ગયું, માટે એનું ઢાંકણ ખોલું છું. ઢોકળી ચમચામાં લઈ એમાં ટવેઠો મારીને ચેક કરીએ. કાચી હશે તો એ ટવેઠામાં ચીપકશે. ઢોકળી સારી રીતે બફાઈ ગઈ છે. એમાં જે પાણી દેખાય છે એ બાળવાની જરૂર નથી, કારણ કે થોડીવાર પછી આ બધું જ પાણી ઢોકળીના ટીકડામાં ઓબ્ઝર્વ થઈ જશે. ગરમા ગરમ પાપડી લીલવામાં ઢોકળી તૈયાર છે. એમાં અડધા સ્પૂન જેટલું ઝીણું કાપેલું લીલું લસણ અને 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. ત્યાર પછી ગરમા ગરમ ઢોકળી સર્વ કરું છું. ઠંડીમાં ખાવાની મજા પડી જાય એવી ગરમા ગરમ ગુજરાતી ટ્રેડિશનલ પાપડી લીલવામાં ઢોકળી તૈયાર છે. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવી આ પાપડી લીલવામાં ઢોકળી બહુ જ ટેસ્ટી બની. તુવેરના લીલવામાં ઢોકળી તો હંમેશા બનાવો. એકવાર આ રીતે પાપડીના લીલવામાં ઢોકળી બનાવો, ઘરમાં બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.